જો તમે ગિરનારની પરિક્રમા કરવા માટે નથી જઈ શકતા તો તમારે આ મિની ગિરનારની પરિક્રમા કરવા માટે જરૂર આવવું જોઈએ. આ ગિરનાર ક્યાં આવ્યો છે, આ ગિરનારની પરિક્રમા કરવાનો સમય શું છે અને ભક્તોને અનુભૂતિ કેવી થાય છે, આ બધી જ વાત આજે યશવી વોઇસ પર. યથા ભાવ તથા દર્શન, કે જેવો ભાવ હોય તેવા દર્શન થાય. એટલે જ તો તમને ખબર છે, જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે. હું હંસમુનિ બાપુ, ગુરુ શ્રી હરિબોલ સ્વામી, મુરદાસ બાપુ, ગુરુ શ્રી લાલ બાપુની રામમઢી, જહાંગીરપુરા મુકામે રામમઢીની અંદર મિની ગિરનાર નિર્માણ પામેલો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમા આયોજિત કરવામાં આવી છે. મિની ગિરનારમાં તો દર વર્ષે પરિક્રમા થાય છે, જે પરિક્રમા કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી જુનાગઢ ગિરનારમાં થાય છે. તેવી ગિરનારની પ્રતિકૃતિ અહીંયા રામમઢીમાં નિર્માણ પામી છે. તો રામમઢીની અંદર પણ બધા આવે છે અને પોતાનો મનોભાવ પરિક્રમા દ્વારા પૂરો કરે છે. તો આપ સૌને આમંત્રણ પાઠવું છું, આપ પણ રામમઢીની અંદર આવો અને પરિક્રમા કરી અને કૃતાર્થ થાવ. નદી કિનારે આવેલા આ મિની ગિરનારની પરિક્રમા કરવા માટે હજારો ભક્તો આવે છે. ગિરનારની પરિક્રમા આ વખતે વાતાવરણના હિસાબે બંધ રહી છે એવા સમાચાર આવ્યા હતા, પરંતુ અત્યારે મિની ગિરનારની પરિક્રમા તો અત્યારે પણ ચાલુ છે. તો આપ સૌ સુરતવાસીઓ, દક્ષિણ ગુજરાતના વાસીઓ પધારો રામમઢી. સાંજે ગિરનારી ખીચડી અને કઢીનો પ્રસાદ પણ છે. લોકો સાંજે ગઈકાલે પણ આવ્યા હતા, આજે પણ લોકો પધારશે અને ગિરનારી મહારાજની 21-11 કે પોતાના વર્ષ થયા હોય એટલી પરિક્રમા કરી ગિરનારી મહારાજના, દત્ત મહારાજના આશીર્વાદ લઈ અને જીવન કૃતાર્થ કરે છે. જય ગુરુદત્ત, જય ગિરનારી. બધાના હૃદયની અંદર ગિરનારી મહારાજ, અવધૂત દત્ત મહારાજ બિરાજમાન છે ને જય ગિરનારીનો જપ કરતા કરતા બધા સંતોને, વેલનાથ બાબા અને જીવણા બાબાની મઢી, અને આમ તો 3 સ્ટોપ કહે છે. પેલી સ્ટોપ આવે છે જીણા બાબાની મઢી, બીજો આવે છે માળવેલો અને ત્રીજો આવે છે બોરદેવી. આમ 3 સ્ટોપ 3 નાઇટ ગિરનારની અંદર પહેલાં લોકો કરતા અને સંતો જ પ્રદક્ષિણા કરતા. આ સંતોનો ઉત્સવ હતો, સંતો પ્રદક્ષિણા કરવા માટે જતા. અને આ સમય ભીષ્મ પંચકનો પણ કહેવામાં આવે છે. ભીષ્મ પંચકનું મહાત્મ આખા વર્ષની અંદર આવે છે. પંચકની અંદર પંચક બેસે છે જ્યોતિષ અનુસાર. તો સમજો કે એક મંત્રનો જાપ કરે તો 10 ગુણો થઈને આવે છે. આમ તો પંચકમાં 5 ગુણો હોય, પરંતુ પંચકમાં પંચક બેસે તો 10 ગુણો થાય. તો આ ગિરનારી મહારાજની પરિક્રમાનું મહાત્મ પણ ભીષ્મ પંચકમાં જ આવે છે. અને સંતોની યાદી કરતાં કરતાં વેલનાથ બાબા અને જીણા બાબા અને એવા ઘણા બધા સંતો, મોટા મોટા સંતો થઈ ગયા છે. એ ગિરનારના સિદ્ધો વખણાય છે, તે સિદ્ધોને યાદ કરતાં કરતાં સમજો કે 9,84,ની આ પરિક્રમા છે. અહીંયા આવીને ઘણા બધા લોકોને એવી અનુભૂતિ થાય છે કે જે ભજન કરનારા વ્યક્તિ છે, ધ્યાન કરનારા વ્યક્તિ છે, ઘણી વખત એને એવી અનુભૂતિ થાય છે કે અમે કેમ જાણે ઓરિજિનલ ગિરનારની અંદર હોય એવી અનુભૂતિ થાય છે. ઘણાને એવી અનુભૂતિ પણ થઈ કે અહીંયા દત્ત મહારાજ, આ ગિરનારી મહારાજ દત્ત મહારાજ સ્વરૂપ જ દેખાણા, આટલા મોટા દત્ત મહારાજ જ દેખાય એવી કોઈને અનુભૂતિ થાય પોતાની ભાવના અનુસાર. કેમ કે એ તો વૈજ્ઞાનિક નિયમ છે કે યથા ભાવ તથા દર્શન, કે જેવો ભાવ હોય તેવા દર્શન થાય. જાકી રહી ભાવના જેસી, પ્રભુ મુરત દેખી તીન તેસી. જેની જેવી ભાવના હોય તેવા ભગવાન દેખાય છે. આ વિડીયો સુરતની સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતના લોકો સાથે શેર કરજો.